વડોદરા શહેરમાં કાર ચાલકો બેફામ બન્યા છે। વધુ એક અકસ્માતની ઘટના અકોટા વિસ્તારમાં સામે આવી છે। વડોદરા શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। આજે વહેલી સવારે અકોટા અક્ષરધામ સોસાયટીમાં એક કાર ડિવાઈડર કૂદીને ઘરમાં ઘૂસી ગઈ હતી। હાલ તો પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે સ્કોર્પિયો કાર મૂકીને 2 થી 3 જણા ત્યાંથી ભાગી ગયા હોવાનું જાણવા મળે છે। કારમાં સવાર લોકોએ દારૂ પીધો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। સ્ટેશન ગયા હતા અને ત્યારબાદ આ બનાવ બન્યો હતો। અકસ્માત એટલો મોટો હતો કે જો સામેથી કોઈ આવ્યું હોત તો તેની જાન પણ જઈ શકતી। આ ઘટના વહેલી સવારે બની હતી, જ્યારે સિનિયર સિટીઝનો ચાલવા પણ નીકળે છે। બેફામ કાર ચાલકોના કારણે હવે રસ્તા ઉપર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। અગાઉ ઘણા અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે। ખરેખર આવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ તેવું હવે જરૂરી બની ગયું છે। આ સમગ્ર ઘટનામાં પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી। સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કહેશો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર।